દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? આજની બ્લોગની શરૂઆત સુધી આપણે બેટથી કરી છે. અત્યારે વાગી ગયા છે 7 ને આપણે સ્કૂલ નથી ગયા કેમ કે આજે આપણે પહેલી રજા, કાલ છે રક્ષાબંધન. એટલે બેઠા બેઠા અત્યારે આપણે ફટાફટી કરી નાખ્યું, આપણો બ્લોગનો થંબનેલ બનાવી નાખ્યું. એટલે બની ગયું ને પછી આપણે બ્લોગ એડિટ થઈ ગયો હતો તો એને ડાઉનલોડ કરવા મૂકી દીધો. હાલો આપણે ફટાફટી કરીને બ્લોગ મૂકી દઈએ. અત્યારે આપણે ફ્રેશ થઈ જાય, ફ્રેશ થઈને નાસ્તો કરવા બેસી જાય. તમને બોલું પાછો આપણે અહીંયા થઈ ગયા છીએ ફ્રેશ અને વાગી ગયા છે 8:30 વાગવા આવ્યા છે. એટલે હાલો આપણે ફ્રેશ થઈ ગયા, મારે દીવાબત્તી કરી નાખીએ. હાલો તમે દીવાબત્તી કરીને મળું પાછો. ભાઈ આપણે જઈએ મહાદેવના મંદિરે, ગયા મંદિરે અને મંદિરે દર્શન કરીને આપણે જઈએ પછી ઘર બાજી. હાલો આપણે ઘરે જઈને પહોંચીને મળું પાછો. આવી ગયા છે મંદિરે પાછા ઘરે અને મૂકી દીધી છે આપણા માટે ચા. જોઈ લ્યો. અને અહીંયા છે આપણા માટે ચંદ્રવડા. ચંદ્ર બની ગયા હતા વહેલા. આપણે બેનને સ્કૂલે જવાનું હતું, એ તો રજા ન પડી ગયા એટલે પછી આપણે રજા ખાધી જઈએ. મજા આવી ગઈ. એટલે પહેલું ભાઈ રક્ષાબંધન એક દી જાવ ને એક દી રજા એવું કોણ કરે કે તાર ન જાવ. હા ન ગયા પછી સારો ચા બની ગઈ. ચા બનીને આપણે પી જાય. પીને ભાઈ મેં તમને પાછો તમે ચા પી લઈ જાઓ. સવારે ઉઠીને તો ચા પીવાની હોય. આપણે નાસ્તો કરીને થઈ જશે નવરા. હરલા ઘડીકવાર આપણે આરામ કરી લઈએ. આરામ એટલે આપણે ઘડીકવાર મોબાઈલ જોઈ લઈએ. હમણાં ટ્યુશનવાળા બ્લાઉઝવાળા આવશે, આપણે બ્લાઉઝ ગોઠવાનું છે. ફટાફટી બ્લાઉઝ ગોઠવીને તમને મળું પાછો. આરામ કરીને પાછો ભાઈ આપણે જાવી છે ક્યાંક જવું છે. હરલ તમને આરામ કરીને મળો પાછો. ઓલો ગાડી કે જોતા આવજો ફટાફટી. તો મિત્રો અત્યારે આપણે નાસ્તો કરી થઈ ગયા નવરા. જોઈ લ્યો સ્મિતભાઈ રવાતો કરવા માંડ્યા. વિડીયો કોલ આવી ગયા હતા. હું કે સ્મિતભાઈ મજામાં ને? જઈ લીધો. હાલો આપણે ઘડીક વાર રીલની આવડી થોડી કાલે ચર્ચા બનાવવા જવાની બપોર પછી. હાલો આપણે ઘડીક વાર એને રીલની ચર્ચા કરી લઈએ. તમને મળું પાછું મારા બ્લોગમાં. મિત્ર અત્યારે બ્લાઉઝ તો વહી ગયું છે, છૂટી ગયા છે બધા છોકરાઓને. વાગી ગયા છે 12:15 ને આપણને લાગી ગઈ છે ભૂખ. મમ્મી આપણા માટે બનાવી નાખ્યા છે પુડલા, આપણા ફેવરેટ. સવારિયા આપણા ફેવરેટ પુડલા. મજા જ આવી જાય. તો ખબર કે બોલાવી દઈએ પુડલા ઉપર. હાલો એટલે તમારે ખાવા જવું છે મારી ઘરે. હવે આપણે ખાલી પુડલા કે નવરો થઈ તમને મળું પાછો મારા બ્લોગમાં. તો મિત્રો આપણે પુડલા થઈ ગયા હતા નવરા. એટલે પેટ ભરાઈ કીધું ને વાગી ગયા છે 12:30. હવે નવરા બેઠા બેઠા એને કાંઈક કરતો હતો. માથાની હરી કરી જો માથું જોઈ રહ્યા છીએ. અડધી કલાકથી માથું હોવું. અડધી કલાક નહીં 15 મિનિટ થઈ ગઈ. જમીન ઊભો થયો. વાર આપણે પૂચા જેવા થઈ ગયા, પૂચા જેવા. એને આપણે હરખા કરાવવા પડશે, ટ્રીટમેન્ટ કરાવવી પડશે. હવે થઈ ગયા ને બાબલા જેવા તૈયાર એમ હોય. મિત્રો તમારો બ્લોગર યુગભાઈ થઈ ગયો છે બાબલા જેવો તૈયાર. હાલો હવે કેવો લાગુ? પેલો તો તારો લાગુ ને. હવે તમે મારું મોઢું દેખાડ દો. હજી થોડુંક આમ સ્ટાઇલ બાઇલ માર લે. હા હવે થઈ ગયા ફૂલ બાબલા જેવો થઈ ગયા બંકો. સારું હવે તમને ઘડીક વાર આપણે આરામ બારામ કરી લઈ. એસી બેસી ચાલુ કરી લઈ. પછી બે ચાલુ કરીને ઘડીક વાર સુઈ જાય. હું તમને મળું પાછો મારા વ્લોગમાં. કાલ છે આપણે રક્ષાબંધન. જેટલી પણ આપણી છોકરીઓ બહેનો જોવે છે બધાય બહેનોને હેપી રક્ષાબંધન. હાલો હવે તમને મળો હમણાં આરામ કરીને પછી. આપણે નાસ્તો કરીને નીકળી ગયા છીએ રીલ બનાવવા માટે. સ્મિતભાઈ વેગી દુકાને કપડાની દુકાને જોઈ લે. આપણે પાછું 9 વાગે એક્ટિવા છોડાવી દીધું દાદા હાટું હે ને. બાકી આપણા જેવું સ્ક્રીન વાળું રહી ગયો. હવે 9 આપણે નીકળી ગયા રીલ ઉતારવા. 9 હજી એક માતાજીની કૃપાથી આવી ગઈ. હજી આવતા દિવાળીએ પપ્પાની વાળી પાછું હજી એક 9. પૈસા ક્યાં ઘટે છે આપણે. હાલો હવે તમને સ્મિતની દુકાને પહોંચીને મળું પાછું. આપણે આપણી મેલ બતાવીને ત્યાં નીકળી ગયા ઘરે જવા માટે. આપણી નવી એક્ટિવા લઈને બાકી. હાલો હવે આપણે ઘરે પહોંચીને તમને મળું પાછું. એક્ટિવા કે લઈને આપણું. મિત્ર અત્યારે આપણે રીલ ઉતારીને આવી ગયા હતા ઘરે અને ભેગો આવી ગયા હતા આપણે હસભાઈ રખડવા વાડીમાં. હવે આ બધાને આપણે હરિયો કરશે. આમાં કામ ધંધો તમને હે જ નહીં હર્ષભાઈ. ચાલો હવે આપણે આ બધાની હરિયો કરો. જોઈ આપણે પહોંચ્યા કહેતા બધા હટકી ગયા. આટલી જ વાર લાગે કહેતા ગયા. આપણો ઓફરોડિંગનો જોઈએ રોડ ને ભાઈ કઈ ઘટે
અહીંયા આપણી વાડી છે, આપણી નથી એટલે એ લઈ લે ભેગો લઈ લે અને ભેગું લઈ લે આપણે ભેગું લે ઉપર આઈ સર ઓય મને સિરે ન પડી છે એની ડિમાન્ડ વધી જશે. ઓય મને સિરે ન પડી છે ખરા મેસી બની ગયો યાર ભાઈ ના ઠેઠ ઠોકીને લેવું જ છે તો હરણ્યા બાધી હાલો બેઠા ભાઈ કામ ધંધો થાય જ નહીં કરે એમાં આખી ગરમ થઈ ગઈ લાદી તું વિચાર હે આઈ લાદી ગરમ થઈ ગઈ એટલી વારમાં ભાઈ આ સાઈડમાં હાલ આપણે ઘડીક વાર રખડી લઈ ગામની હરી કરી લે ગામની હરી કરીને તમને મળું પાછો મારા વ્લોગમાં બહીને રહેજો. ભેગા ઘડીક વાર ફરીને આવી ગયા ઘરે અને વાગી ગયા છે 8. હાલ જઈ લ્યો હવે આપણે મૂકી દીધા છે છાણા કરવા માટે દીવાબત્તી. હાલ કે આપણે ફટાફટ દીવાબત્તી કરી લઈએ છાણા થઈ જાય ત્યાં સુધીના ધૂપ થઈ જાય જમીનમાં. હાલ પછી આપણે જમવા બેવાનું જમવામાં જ બનાવીએ છીએ દાળ ઢોકળી મજા આવી જાય ત્યાં પેટ ભરીને ખાઈ લઈ. હાલ તમને મળું જમવા આવ્યું ત્યારે મારા બ્લોગમાં બિના રહેજો ભેગા. અત્યારે આપણે બેસી ગયા છીએ તમને કીધું હતું આપણી ઘરે દાળ રોટલી બનાવી એટલે દાળ રોટલી ખાવા જવા રહે એક નંબર બની છે. બાકી તમે ખાવી હોય તો આવતા રહી જાય જેને જેને દાળ રોટલી ભાવતી હોય એ કમેન્ટ કરી નાખજો મને ભાવે એ મતલબ તમને મોકલી દઈ પાર્સલ. હારો પછી આપણે કરી નાખીએ એક દી પ્રોગ્રામ દાળ ઢોકળીનો તમારી જોડે અને બનાવી નાખી જાય છાશ બનાવી નહીં તો હતી જ પહેલાંથી. હારો તમને મળું જમીન પછી પાછળ. તો મિત્ર આપણે ઘડીક બહાર બેસી એવા હતા જમીને અને અત્યારે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે. હર તેની અંદર આવે ફૂલ રક્ષાબંધન એટલે બધાને આવી રક્ષાબંધન. હરલા તમને મળે કાલના રક્ષાબંધનના વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.